વડોદરા શહેરમાં ગણેશોત્સવની ઉજવણીની ધૂમ મચી રહી છે। એક બાદ એક બાપાની આગમન યાત્રાઓ નીકળી રહી છે। હેપી ક્લબ ચેરિટેબલ ટ્રસ્ટના બાપાની પણ વાસ્તે ગાજતે આગમન યાત્રા નીકળી। મોટી સંખ્યામાં શ્રીજીના ભક્તો આગમન યાત્રામાં જોડાયા હતા। રાજવી ટાવરની સામે હર્ષ કોમ્પ્લેક્સ ખાતે છેલ્લા 4 વર્ષથી હેપી ક્લબ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવે છે। વાસ્તે ગાજતે બાપાની સ્થાપના કર્યા બાદ ગણેશોત્સવની ઉજવણી તેઓ કરી રહ્યા છે। આ વખતે પણ જ્યારે ગણેશોત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હેપી ક્લબ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાપાની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શ્રીજીના ભક્તો જોડાયા હતા। વાસ્તે ગાજતે બાપાની આગમન યાત્રા શરૂ કરવામાં આવી હતી અને જે શરૂ થઈ હતી ઇલોરા પાર્ક હાઈટેન્શન 4 રસ્તા રોડથી, ત્યાંથી આગળ જઈને હેવમોર સર્કલ, રાધેકૃષ્ણા અને ત્યારબાદ પહોંચી હર્ષ કોમ્પ્લેક્સ ખાતે આગમન યાત્રા મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા હતા। સમાજને એવો મેસેજ છે કે જેવી રીતે આ બધા અલગ અલગ એરિયાની અંદર, સિટીની અંદર ગણપતિના તહેવારને એક ભાવ ભક્તિથી ઉજવે છે, એ જ રીતે આ પણ ઓપી રોડ ઉપર અમે આ મોટા ગણપતિનું આયોજન કરીએ છીએ। તો અમારી સાથે જોડાઓ અને ગણપતિની અંદર ભક્તિમાં આ મોજ લો અને આનંદ માણો। મારું નામ અતિક પટેલ છે, હું હેપી ક્લબ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રેસિડેન્ટ છું।